નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વલી મહમદ આરબ સાથે બનેલી એક ઘટના વિશે। જમાદાર સાहब, ચલો રોટી ખાવા। નહીં, હમ ખાયા। ચલો ચલો, જે બટકું ભાવે તે। મેરા ગળાથ એટલે સોગંદ। નહીં નહીં, હમ અભી ખાયા। ત્રણ ગામના ત્રિભેટે આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી। એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો। એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવ ઝાડની છાયડીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા। એક આરબ ને બીજો વાણિયો। ભાથાનો ડબરો ઉગાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે। તેનું એક કારણ છે। એક તો કાંટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવરાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે, અને બીજું આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા। ત્યાંથી વેવાઈની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે। તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીઓનો ઓથ જરૂર ન હતો। એટલે જ વાણીએ સોગંદ આપીને આખરે ચાઉસને બે ઢેબરા ખવડાવી જ છૂટકો કર્યો। રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાચો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી, કમરના જમૈયા સરખા કરીને કસી કસીને ભેટ બાંધી, દંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો। વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો। આરબે સવાલ કર્યો, કાં શેઠ, ક્યાં જવું છે? ખોપાળા સુધી। મારો પણ એ જ માર્ગ છે, ચાલો। ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જાતો હતો। બે જણા ચાલતા થયા। તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું, શેઠ, કઈ જોખમ તો પાસે નથી ને? ના રે બાપુ, અમે તે જોખમ રાખીએ, પંડ જ છું। આરબે ફરી કહ્યું, શેઠ, છુપાવશો નહીં? હોય તો મારા હાથમાં સોંપી દેજો, નકર જાન ગુમાવશો। તમારે ગળે હાથ। જમાદાર, કાંઈ નથી। શેઠના ખડિયામાંથી ડાબલો હતો, ડાબલામાં 2-3 હજાર રૂપિયાનું ઘરેણું હતું। બંને આગળ ચાલ્યા। આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના 12 જુવાનોને લઈને ઓડા બાંધી ઊભેલો છે। આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા। એનો સાદ ફાટી ગયો। એનાથી બોલી જવાય, મારી નાખ્યા। ચાઉસ, હવે શું કરશું? કેમ, આપણી પાસે શું છે? તે લૂંટશે? ચાઉસ, મારી પાસે 5000ના દાગીના છે। 8 બન્યા। ખોટું બોલ્યો હતો કે? લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે, નહીં તો આ કોળીઓ તારો જાન લેશે। વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો। આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી, ઓ ચાઉસ, રેવા દે રેવા દે, નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજે। શેઠ, ચાઉસે વાણિયાને કહ્યું, હવે તું તારે ઘોડી હાંકી મૂક, જા તારી જિંદગી બચાવ, મને એકને મરવા દે। વાણીએ ઘોડી હાંકી મૂકી। એને કોળીઓને ન રોક્યો। એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી, એલા ચાઉસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે? ચાઉસ કહે, હમ ઉસકા અનાજ ખાયા। અરે, અનાજ હમણાં નીકળી જશે, જટ ડબરો છોડ। નહીં, ઉસકા અનાજ ખાયા। અરે ચાઉસ, ઘેર છોકરા વાટ જોઈ રહેશે। નહીં, ઉસકા અનાજ ખાયા। ચાઉસે બીજું એક વણ પણ ન કહ્યું। એને તો બસ એક જ ધૂન હતી કે ઉસકા અનાજ ખાયા। કોળીઓએ ચાઉસનો પીછો લીધો, પણ ચાઉસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી, કારણ કે ચાઉસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી। કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય। હમાચામાં દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે, અને આરબ ઝપાટાભેર રસ્તો કાપતો જાય છે। આગે આગે કોળીઓ ચાલ્યા આવે છે। જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે। આરબે ખૂંટેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે। કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવી એ ડરાવતો જાય છે।
એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે. પણ આરબ શા માટે બંદૂકનો બાર કરતો નથી? કારણ કે એ ભરેલી દારૂ ગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઈ સાધન નથી. માટે જ ફક્ત ડરાવીને પોતાનો બચાવ કરી રહ્યો છે. ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા. કોળીઓએ જાણ્યું કે આરબ જોત જોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો, અરે શરમ છે? 12 જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જશે? ભૂંડા લાગશો, બાયુડીઓને મોઢા શું બતાવશો? આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ઘસ્યા. આરબે ગોળી છોડી ગીગાના ભાણેજની ખોપરી વીંધી. લોહીમાં નાઈ ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. એ તો આરબની ગોળી હતી, પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા. આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયો. 7 કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવાડ્યા. ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા. ત્યારે લોહીમાં તરબોળ એ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે. એની આંખો પર લોહીના થર બાજી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળ એ મોઢું ધોવા બેઠો. નદીને સામે કાંઠે એ આંકડિયા નામનું ગામ હતું. આ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગ્રાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા. એની નજર પડી કે કોઈ લોહી લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે. વિકોભાઈ એની પાસે આવ્યો. ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ 2 હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર ચોર. વિકાભાઈ આરબને ટાઢો પાડ્યો. એનું શરીર સાફ કર્યું, ઘેર લઈ ગયા, પડદે રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવી જખમો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા. વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના 30 માણસોને લઈ આવી પહોંચ્યો. વિકાભાઈને કહેરાવ્યું કે મારો ચોર સોંપી દો, નહીં તો ગામની ચારેય પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ. વિકાભાઈ કહે, ગીગા, શરણે આવેલાને ન સોંપાય, હું ચારણ છું. ગીગો કહે, મારા ગામને પાદરે મારા ભાણેજની ચે બળે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે. માટે સોંપી દો, નહીતર તમારી આબરૂ નહીં રહે. વિકાભાઈના 60 રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટી, અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાનો તું એમ લઈ જઈશ. ગામ આખું ગરજી ઉઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો. દિવસ ગયા. આરબને આરામ થયો, પણ સૂતા કે બેસતા આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થઈ એણે વિકાભાઈની રજા માગી. વિકાભાઈએ પૂછ્યું, ચાઉસ, રસ્તામાં વાપરવાની કાંઈ ખર્ચી છે કે? ઓછા બોલો ચાઉસ, ફક્ત એટલું જ બોલ્યો કે નહીં. વિકાભાઈએ ખર્ચી બંધાવી. આરબે આજીજી કરી કે વિકાભાઈ, ખોપાળા સુધી મને મૂકવા આવો. વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માંગણી કરે છે. બંને જણા ખોપાળે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલા એને નીંદર આવે તેમ નહોતું. ત્યાં તો ખોપાળાની બજારમાં એણે એ દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનાનો ડબરો એ વાણિયાના હાથમાં મૂકી કહ્યું, શેઠ, આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો. વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે અરે ચાઉસ, આટલી બધી મૂડી બગલમાં હતી તોય કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી? આરબે ઉત્તર દીધો કે એ તો પારકી થાપણ. વિકાભાઈ બોલ્યા, રંગ છે તારી જનેતાને ચાઉસ,
એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષિસ આપવા માંડી. ₹5 આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને ભીખોભાઈ બોલ્યા, કમજાત, વ્યાજના ખાનારા, તારા 5000ના દાગીના ખાતર મરવા જનારને 5 રૂપરડી આપતા તું શરમાતો નથી? આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજા ફતેહસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને પરગામ તેડવા ગયા. તેની સાથે જ એ જ આરબને મોકલવામાં આવ્યો. શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે. બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે એ આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું, ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો. ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો, અમ્મા, રથ છોડીને તો હું નહીં જાઉં. અરે ચાઉસ, ગાંડા છો? એટલી વારમાં અહીં કોણ આવી ચડે? અચકાતી હૈયે ઝાડને થડે બંદૂક ટેકવી એ આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો. બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી. હેપતાઈ ગયેલ ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું, ઓ જાય ઊંટ ઉપર ચડેલા 2 સંધીઓ. બંદૂક અને શેઠાણીને બેયને લઈને વાવના પથ્થર પર આરબ માથું પટકવાને ચીસો પાડવા લાગ્યો. પણ બંદૂક વિના એનો ઇલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતો જોઈ વાત સાંભળી. ઘોડી ઉપરથી ઉતરીને રજપૂતે કહ્યું, આલે જાણસ, તાકાત હોય તો ઉપાડા બંદૂક, ચડી જા મારી ઘોડી માથે, પછી વિધાતા જે કરે તે ખરું. અને વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી પર છલાંગ મારી, હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા. ઊંટ પર એક સંધિ મોખરે બેઠો છે, બીજો એક પછવાડીના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને. આરબ મૂંઝાણો. એ શે રીતે ગોળી છોડે? પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું. આરબ મૂંઝાય છે. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેને સવારને કહ્યું, ઊંટને જરાક આડો કર, એટલે આ વાહે વયા આવનાર ઘોડે સવારને હું પૂરો કરું. જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સનનન કરતી આરબની અણચૂક ગોળી છૂટી હો. અને છૂટા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાર થયો. શેઠાણીને અને શેઠાણીના 50,000ના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો. બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જ એ હાલે ચાલે છે. ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજની શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ મહારાજના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે. પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં એ વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ બુઢો આરબ હતો. દરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમજ તે રાજને હાડ મારીની હદ ન રહે, એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે ગાયકવાડના ડેરા તંબુ લીમડી મુકાવે તણાયા છે. બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે. એનો જીવનદાતા વિકોભાઈ, પણ એ નામ આરબ ભૂલી ગયો છે. ગામનું નામ પણ યાદ નથી. ઈકડી કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો એ જીવનદાતાનું થોડુંક કરજ ચૂકાવું. એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે. જરિયાના ચાકડા પર આરબનું આસન છે, પણ આરબ ઉઠીને બહાર ગયેલ.
તેમાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું. જોતા જ મહારાજા ફતેહસિંહ રાવની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આગેથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા. ઓ મારા જીવનદાતા, મારા બાપ, કરતો દોડીને આરબ વિકાભાઈના ચરણોમાં ઢળી પડ્યો. મહારાજને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજાએ જાહેર કર્યું, આ વિકાભાઈ જે રાજાના હામી એટલે જામીન થાય તેની પેશકશી અમે ખમશું. ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા. નાણાંનો પણ તોટો ન રહ્યો. આ જેની ત્રીજી પેઢી એ આંકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવત 1915ની વાત છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. બન્યા રહો મારી ચેનલ સાથે, DR ગુજરાતી સ્ટોરી 07 સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.